નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ઓટો રિક્ષામાં મુસાફરી દરમિયાન ભૂલાયેલી 15,000ની સાડીઓ ભરેલી થેલી કલાકોમાં જ મળી આવી છે. મૈદરપુરા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી અરજદારને ગુમ થયેલો સામાન સુરક્ષિત રીતે પરત મળ્યો છે. મળતી માહિતી મુજબ અરજદારે બોમ્બે માર્કેટમાંથી સાડીઓની ખરીદી કરી હતી. ત્યારબાદ તેઓ ઓટો રિક્ષામાં બેસીને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ઉતરતી વખતે ₹15,000ની સાડીઓ ભરેલી થેલી રિક્ષામાં જ રહી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મૈદરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા લગભગ 20 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજના આધારે ઓટો રિક્ષાની ઓળખ કરી પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચી અને તપાસ આગળ ધપાવી હતી. રિક્ષા ચાલકનો સંપર્ક કર્યા બાદ ગુમ થયેલી થેલી સુરક્ષિત રીતે મેળવી લેવામાં આવી છે. પોલીસના તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ અરજદારને સંપૂર્ણ સામાન પરત સોંપવામાં આવ્યો છે. અરજદારે સુરત પોલીસની ઈમાનદારી અને ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે.